પણ ભાગવત ગંગા એવી સુગમ ગંગા છે કે ભાગીરથી ગંગામાં નાહવું હોય તો એ જ્યાં વહેતી હોય ત્યાં આપણે જવું પડે, અને ભાગવત ગંગા વહેતી વહેતી આપણા ગામ સુધી આવે. અને આ ગંગામાં સ્નાન કરવાથી મનના બધા જ મેલ ધોવાઈ જાય. જેટલા કાંઈ રોગ હોય મનના એ બધા નાશ પામે અને માણસને સુખ શાંતિ થાય. આપણે બધા જાણીએ કે તનમાં કોઈ પણ રોગ હોય ને તો એ માણસને દુઃખી કરતો હોય. ખાલી હેડેક હોય, માથું દુખતું હોય તો બી ક્યાંય ચેન ન પડતું હોય, તાવ આવ્યો હોય, કોઈ પણ શરીરનો રોગ, તનનો રોગ હોય તો બી માણસને બેચેની વર્તતી હોય, અશાંતિ રહેતી હોય. તો તનના રોગ જેટલા દુઃખી કરે છે, એથી વધારે આજે કળિયુગમાં મનના રોગ માણસને દુઃખી અને અશાંત કરે છે. તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, આ બધા નાના નાના તનના રોગ એ બી જો માણસને દુઃખી કરતા હોય તો એથી ભયંકર રોગ એ મનના રોગ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ દ્વેષ, અભિમાન, અહંકાર, આ બધા જે રોગ છે એ મનના રોગ છે. અને એ રોગ જીવાત્માને અતિશય દુઃખી કરે છે. તનના રોગી કરતાં બી સમાજમાં મનના રોગી વધારે છે. તનનો રોગ ટેમ્પરરી હોય ને આ મનના રોગ છે ને લોંગ ટાઈમના હોય. તાવ આવ્યો હોય તો 2-5 દિવસમાં ઉતરે, પેટમાં દુખતું હોય તો દવા લેવાથી 2-3 દિવસમાં સારું થાય. પણ આ ઈર્ષ્યા એકવાર વેતી થઈ એને કાઢતા મરણ પણ આવી જાય ને તો ઈર્ષ્યા ન જાય. ક્રોધનો રોગ લાગુ પડ્યો હોય કોઈને, વારે વારે ગુસ્સો આવ્યા કરતો હોય તો એને ટાળવો કઠણ બહુ પડે. માની સ્વભાવ હોય, અભિમાની સ્વભાવ હોય, ઘરે બી બધાને નડ્યા કરે, પરિવારમાં નડ્યા કરે, ધંધા બિઝનેસમાં નડ્યા કરે, પણ એ સ્વભાવને ટાળવો એ બહુ કઠણ પડી જાય. એટલે જે તનના રોગ કરતાંય સમાજ દુઃખી કે અશાંત હોય એનું કારણ મનના રોગ છે. અને મનના રોગને ટાળનારી જો કોઈ ગંગા હોય તો એ શ્રીમદ ભાગવત ગંગા છે. શ્રીમદ ભાગવત ગંગા છે. રોગ ટાળે એમ નહીં, માણસને નિર્ભય બનાવી દે. પરીક્ષિત રાજાએ 7 દિવસ ખાલી આ કથા સાંભળી. 7મે દિવસે સુખદેવજી મહારાજને એમ કહ્યું, શુદ્ધોસ્મી બુદ્ધોસ્મી. હવે હું એકદમ શુદ્ધ થયો છું, એકદમ જાગ્રત થયો છું. મને તક્ષક નાગના કરડવાનો ભય નથી અને મને મૃત્યુનો કોઈ ડર નથી. મૃત્યુથી પણ નિર્ભય બનાવે એવી આ શ્રીમદ ભાગવતની કથા છે. અને દેશ દુનિયામાં અમે ફરતા હોઈએ, જોઈએ તો હું તો બહુ પ્રત્યક્ષ જોઉં છું કે સંપત્તિના અભાવે આજે માણસો ઓછા દુઃખી છે, સ્વભાવને કારણે માણસો વધારે દુઃખી છે. ધનસુખલાલ તો વધતા જ જાય છે સમાજમાં, પણ મનસુખલાલ ઘટતા જાય છે. ધન તો વધતું જાય છે સમાજમાં. આપણે બધા જાણીએ 50 વર્ષ પહેલા જે ગરીબી હતી એવી ગરીબી અત્યારે હવે ક્યાંય જોવા નહીં મળતી. સમાજમાં, આખી દુનિયામાં ધન વધતું જાય છે, ભૌતિક સુવિધાઓ વધતી જાય છે, ભૌતિક ફેસિલિટી વધતી જાય છે. આજે તમે કોઈને થીગડાવાળું કપડું નહીં જોવો, લગભગ બધા હાજા પહેરે છે.
ભારતમાં બી કોઈ ભૂખ્યો સૂઈ શકે નહીં, એટલી વ્યવસ્થા તો છે. આજે હવે કોઈને અન્નના કે વસ્ત્રના કે એના દુઃખ નથી, દુઃખ માનસિક છે. એટલે ધનસુખલાલ બહુ વધતા જાય છે, મનસુખલાલ ઘટતા જાય છે, અને શાંતિલાલ તો હાવ અદૃશ્ય જ થઈ ગયા છે. શાંતિલાલ ગોત્યા ન જડે ક્યાંય, તમે જુઓ. મેં જોયું છે કે ઝૂંપડાવાળા શાંતિથી હોઈ જાય છે, બંગલાવાળા ત્યાં શાંતિલાલ જ નથી હોતા. બંગલાવાળાને ત્યાં કોઈની હારે કોમ્પિટિશન છે, કોઈની હારે ઈર્ષ્યા છે, કોઈની હારે અબોલા છે, કોઈની હારે રાગદ્વેષ થઈ ગયેલા છે. શાંતિ હોય જ નહીં. ક્રોધી સ્વભાવ હોય, ગમે એ માણા હોય, રાજા હોય કે રંક, ત્યાગી હોય કે ગ્રહી, ક્રોધી માણાને શાંતિ ક્યારેય ન હોય. એકવાર ફૂફાડો મારી દે આખો દિવસમાં, પછી અપસેટ. એટલે આ બધા જે અશાંતિના કારણો, અને એ સંશોધન મારે તમારે આત્મામાં જ કરવું પડે, બીજે ક્યાંય થવાનું નથી. કાલિય નાગની કથા ભાગવતમાં આવે. કાલિય નાગે ભગવાન શ્રી કૃષ્ણને કહેલું, પ્રભુ અમે જન્મગત તામસી છીએ અને અમારો સ્વભાવ છોડવો બહુ કઠણ છે. એટલે જે કંઈ સ્વભાવો છે, દોષો છે, એ આત્મામાં છે, અને આત્માનું શુદ્ધિકરણ કરવા માટેનું કોઈ પાણી હોય તો એ શ્રીમદ ભાગવતની કથા છે. અને એટલા માટે ખાલી એક દિવસ જ નહીં, કથા તો રોજ સાંભળવી જોઈએ. આ શ્રીમદ ભાગવત એટલું સુંદર શાસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા જ્યારે આ પૃથ્વી લોકમાં હતા, ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં શ્રીમદ ભાગવતની કથા શરૂ કરાવી. એક પ્રાગજી પુરાણી અને એક નિત્યાનંદ સ્વામી, 2 જણા કથા વાંચે. જેવી કથા પૂરી થઈ 7 દિવસની ભાગવતની, સ્વામિનારાયણ ભગવાન કે ફરીને કથાનો પ્રારંભ કરો. વળી બીજી વાર કથા પૂરી થઈ ભાગવતની. એ સમયે તો ખાલી 1.5 કલાક નહીં, સવારમાં 3 કલાક કથા વંચાય, બપોર પછી 3 કલાક વંચાય, ને શ્લોકે શ્લોક વંચાય, શ્લોકે શ્લોક વંચાય. એવી રીતે બીજી વાર ભાગવત પૂર્ણ થયું. સ્વામિનારાયણ ભગવાન કી ત્રીજી વાર શરૂ કરો. અને ઉપરા ઉપરી 7 વખત સ્વામિનારાયણ ભગવાને આ ભાગવતની કથા સાંભળેલી છે. ઉપરા ઉપરી 7 વખત. અને એટલા માટે શિક્ષાપત્રી જ્યારે સ્વામિનારાયણ ભગવાને લખી, ત્યારે શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે ભાગવતનો 10મ સ્કંદ એ અમારું માન્ય કરેલું ભક્તિશાસ્ત્ર છે, અને ભાગવતનો 5મ સ્કંદ એ અમારું માન્ય કરેલું યોગ શાસ્ત્ર. 5મ સ્કંદ યોગ શાસ્ત્ર છે, અને 10મ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે. અને એટલા માટે ભાવનગરવાસી ભક્તો રોજ કથા તો સાંભળવી છે. હું તમે બધા જાણીએ છીએ કે એક દિવસ સ્નાન ન કરીએ તો શરીરમાં થોડો ઘણો મેલ જામે. બરાબર? ક્યાંય ન ગયા હોય તોય, ઘરે ને ઘરે હોય તોય રોજ સવારે ઉઠીને નાહવું પડે છે. જો રોજ નાહીએ નહીં તો આ તન એટલું મેલું થાય, ગંધાવા માંડે. જો તન પણ એક દિવસમાં મેલું થતું હોય તો મન પણ રોજ મેલું તો થયા જ કરે. ન જોવાનું આંખ દ્વારા જોઈને મન મેલું થાય, ન સાંભળવાનું કાન દ્વારા સાંભળીને મન મેલું થાય, ન ખાવાનું ખાઈને મન મેલું થાય, એવા કોઈ મોળા માણસોના પ્રસંગમાં મન મેલું થાય. એ મનને પણ રોજ આપણે તનને ધોઈએ એમ રોજ મનને પણ ધોવું જોઈએ.